ઘરની અંદર પાંજરું અને એમાં રાતે પુરાઈ જતો આખો પરિવાર. ખેતરની અંદર ઊભો કરેલો લોખંડનો માંચડો. ગુજરાતના એવા ગામોના દ્રશ્યો છે જ્યાં સિંહો અને દીપડાના હુમલાથી બચવા માટે લોકો આ રીતે જીવન જીવે છે. આ મકાન છે ને સલેપાળા એની માથે ફરે આવત. હા, અહીં ગામમાં એની માથે ફરે. ગામમાં જનાવર આવી જાય તો ગામમાં ગમે ને ઘેરથી મારી નાખે મારે. બીક તો લાગે બહુ, પણ હું કરીએ, દી હાથમાં આમ દોઈ લઈ. આવું જ એક ગામ છે અમરેલીના રાજુલા તાલુકાનું ઝાપોદર. આ ગામમાં છેલ્લા 15 થી 17 વર્ષથી સિંહ અને દીપડાની અવરજવર વધતા હવે બળદને પણ બહાર નથી બાંધી શકાતા. પહેલાં તો જનાવર નહોતા એટલે તો જ્યાં બાંધી રહ્યા, લીમડાનું ઝાડ હોય જ્યાં બાંધી, પીપળાનું ઝાડ હોય જ્યાં બાંધી, અત્યારે આમ રહે જ કઈ બાંધ નાખે શું ખબર. બસ એનું જાન ભગવાન રાખે ભાઈ, બીજું તો શું કરીએ. આ દાળેલ છે એ જાન, બીજું તો શું. ઝાપોદરમાં ભાગિયા તરીકે કામ કરતા ભરતભાઈને તો દીપડાના ડરને કારણે બાળકોને પાંજરામાં સુવડાવવા પડી રહ્યા છે. વાડીમાં પાકું મકાન ન હોવાથી ઝૂંપડીમાં જ બનાવેલું આ પાંજરું બારૈયા પરિવારનું સુરક્ષા કવચ છે. એટલે સિંહ દીપડા દેખાય એટલે પછી શું છે કે આપણે એની માટે તો કાંઈ પણ આપણે ઈલાજ કરવો જ પડે. રાત્રે માનો કે આપણે કામ કરવું હોય કે ખેતરમાં જવું, મારે માડી છે, ગઢા છે, બિચારા એ છોકરીને ખાલી ધ્યાન રાખે ને એટલી કે દિવસે એ ધ્યાન રાખે ને, અને રાત્રે અમે પાંજરામાં એને સુવરાવી દઈએ. તો ગીર સોમનાથના આલીદર ગામના ખેડૂતે સિંહ અને દીપડાના હુમલાથી બચવા ખેતરમાં માચડો જ બનાવ્યો છે. તો અમે ઘણી વખત સવારમાં આવીએ અથવા તો સાંજના કે આવ્યા હોય તો સિંહના પગલાં ને એવું જોવા મળે છે. 1-2 વખત તો અમે સવારમાં જ્યારે પશુપાલન કરું છું એટલે માલઢોરનું જે દૂધ દોતી વખતે પણ સિંહ નીકળેલો, એ પણ અમે સવારમાં હમણાં 15-20 દિવસ પહેલાં જ જોયેલો. પીપાવાવ બંદર નજીક આવેલા રામપરાની આ શેરીઓ છે જ્યાં રોજ રાતે સિંહો લટાર મારવા કે શિકાર કરવા પહોંચી જાય છે. જ્યારે બીબીસીની ટીમ રામપરા પહોંચી ત્યારે આગલી રાતે જ સિંહે ગાય પર હુમલો કર્યો હતો. ગામની મહિલાઓને હવે ઘરમાં પણ ડર લાગે છે. અરે આઠે ઘેર આવી જાય, અહીંયા બધે આવી જાય, પણ અમે ઠાંકી દઈએ. બીક તો લાગે બહુ, પણ હું કરીએ, દી હાથમાં આમ દોઈ લઈ ને વહેલા દોવાય ન આવી શકીએ. અટાણા 10 વર્ષથી વધી ગયા, અટાણા 10 ના 20 ના ટોળા ફેર જોવા મળે. ગામમાં જનાવર આવી જાય તો ગામમાં ગમે ને ઘેરથી મારી નાખે મારે. અમે શું છે હુઈએ પછી ઘરમાં કરી બહાર હતા છોકરાને હુરાવાતા નથી. આ મકાન છે ને સલેપાળા એની માથે ફરે આવત. હા, અહીં ગામમાં એની માથે ફરે ને કાયમ રામપરા ગામમાં અટાણે 30 થી 40 આવર્સ છે. કાયમ કોઈ બધાને ઘરે હોય, રાતના ઘરમાં ફળીમાં આવી જાય તો કોઈને બહાર માલ તો રખાતા નથી. દી હાથમાં તો બધાને ફરજા કરવા પડે, અંદર રાખવા પડે, નકર દિવાલ માથે થઈને આવે. ખેતરમાં જઈએ તો રાતના દીપડા આવી જાય, હાવજ આવી જાય, પછી આ માલ ઢોર છે એ કાયમનું મારણ કરે. અમને શું ફાયદો? છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સિંહોની વસ્તીમાં 217નો એટલે કે 32.20% વધારો થયો છે. આ વર્ષની સિંહ વસ્તીના અંદાજ દરમિયાન રાજ્યના 7 જિલ્લાઓમાં સિંહોની હાજરી નોંધાઈ. તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ 7 જિલ્લાઓમાં સૌથી વધારે સિંહ નોંધાયા હોય એવો જો જિલ્લો હોય તો તે છે અમરેલી. અમરેલીમાં આ વર્ષે 339 સિંહો નોંધાયા છે. જાણીતા વન્યજીવ ફોટોગ્રાફર અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરતા ભૂષણ પંડ્યા કહે છે, એશિયાઈ સિંહ છે કે ગીરના સિંહ છે એ માણસ ઉપર હુમલો કરતા નથી સામાન્ય સંજોગોમાં. એટલે વાઘ કે દીપડામાં જેવી પરિસ્થિતિ થાય અને